નમસ્તે વિદ્યાર્થી દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? આગળ હું તમને પ્રકરણ 10મું અને 100મો ભાગ ભણાવી ગઈ. હવે આજે હું તમારા માટે એક નવું પ્રકરણ લઈને આવી છું. શ્રેણી 5માં ગણિત વિષયમાં આજે હું તમને એક નવું પ્રકરણ ભણાવીશ, પણ મારું નામ છે પ્રતિમા. બરાબર? આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ 11, ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે તમને આ નવો શબ્દ આવે કે આ ક્ષેત્રફળ અને પરિમિતિ શું છે. આની થોડી ઘણી માહિતી તમે ચોથા ધોરણમાં ભણી ગયા છો. તમે ચોથા ધોરણમાં હતા ત્યારે તમારી સમક્ષ તમને કંપાસ બોક્સનું માપ લેવાનું, પછી દરવાજાનું માપ લેવાનું, આ સિવાય તમે સાડીનું કાપડનું ઘણું બધું માપ. તો એના માટે તમને જે મેં 10મા એકમમાં પણ તમને વાત કરી હતી કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર આ એકમોની મેં તમને વાત આગલા ચેપ્ટરમાં સમજાવી. બસ એ જ વસ્તુ છે. બરાબર મારા મિત્રો? પણ આ એ જ વસ્તુને ક્યારેક ઘણી વખત તમે દાખલા તરીકે તમને આકારો, તમે નાના હો પહેલા બીજામાં ત્યારથી તમે ભણેલા છો આકાર કે ચોરસ, લંબચોરસ, નળાકાર, શંકુ આકાર, ગોળ. પણ આજે વાત આપણે કરીશું તો ક્ષેત્રફળ અને પરિમિતિ. તો આ ક્ષેત્રફળ અને જે પરિમિતિ છે એના માટે તમારે સૌથી મહત્વની વસ્તુ કે આકારને ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કે આકાર જે પણ વસ્તુ હોય, કે જેમ કે તમે કંપાસ બોક્સ છે, તમારું પાઠ્યપુસ્તક છે, આ સિવાય અત્યારે હું આજે વર્ગખંડમાં ઊભી છું. બરાબર? તો ઘણી વખત તમે ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો એ બધી વસ્તુઓનો આકાર તમે જોવો છો કે આનો આકાર કેવો છે. તમે જોવો છો ને બાળ મિત્રો? જેમ કે અત્યારે હું હાલ જે વર્ગખંડમાં ઊભી છું એ વર્ગખંડનો આકાર ચોરસ છે. પણ તમે ઘણા ઘરોમાં જઈને જુઓ, જેમ કે હોલ બનાવ્યો હોય તો એનો આકાર લંબચોરસ પણ હોય. બરાબર? પછી ઘણી વખત આ જે ચોરસ છે એના કરતાં મોટું પણ ચોરસ હોઈ શકે છે, અથવા આના કરતાં વધારે લાંબો પણ હોય અને વધારે પહોળો પણ હોય. તો આવી વખતે તમને ઘણી બધી વખત મનમાં પ્રશ્ન થાય કે આ નીચે જે લાદી નાખે છે, મતલબ કે જે પથ્થર નાખે છે કે લાદી નાખે છે, તો કેવી રીતે નાખતા હશે? પ્રશ્ન થાય છે ને. પછી બીજી વસ્તુ કે આ વસ્તુનું માપ આટલું હોય તો એના પરથી આ કેવી રીતે શોધવું? એવા તમને ઘણા બધા પ્રશ્નો થતા હશે. તો એવું બધું જ જાણવા માટે તો સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું હોય તેના માટેની સૌથી મહત્વની વસ્તુ છે કે એના માટેનો એનો આકાર નક્કી કરવો ખૂબ જ જરૂરી છે કે ચોરસ છે કે લંબચોરસ છે. બરાબર? ગોળ હોય, બીજા બધા કોઈ આકારમાં નહીં, પણ ચોરસ અને લંબચોરસની અંદર ખાસ. દાખલા તરીકે તમારે કોઈ ખેતરની લંબાઈ શોધવી છે, કોઈ નાનો રૂમાલ હોય એનાથી મોટો રૂમાલ પણ હોઈ શકે છે, રસ્તાની લંબાઈ શોધવી છે, તમારા શાળાનું મેદાન માપવું છે તેનો આકાર. તો પહેલી જ વસ્તુ કોઈ પણ વસ્તુનું જ્યારે માપ લેવું હોય તો સૌથી પહેલો મહત્વનો મુદ્દો એનો આવે છે એનો આકાર. તો આ પ્રકરણની અંદર આજે આપણે પ્રકરણની સમજ આપતા મુદ્દાની અંદર હું તમને બે વસ્તુ સમજાવીશ કે એક પરિમિતિ અને બીજું ક્ષેત્રફળ. આ પરિમિતિ અને આ ક્ષેત્રફળ શું છે એ તમે સમજશો એટલે સમજી લેજો કે તમને કોઈ પણ વસ્તુનું માપ એકદમ ઝડપથી આવડી જશે. બાળ મિત્રો, તમે આગળ ધોરણ 1 થી 4 ની અંદર એકમ, દશક, 100, 1000, 10,000 સુધી તો પાંચમામાં અને ચોથા ધોરણની અંદર સંખ્યાઓ શીખી ગયા છો. હવે તમને એના ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી તમને એ વસ્તુ આવડે છે. બસ એ 4 વસ્તુ તમારા મગજમાં છે અને એના આધારે તમારે આ પરિમિતિ અને ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમને ગુણાકારના, ભાગાકારના દાખલા આવશે, બીજું કશું છે નહીં. આ પ્રકરણ બહુ જ ઇઝી છે. તમે પ્રયત્ન કરજો. સાહેબ ક્યારેક તમારા ઘરના રસોડાનું માપ લઈને બી તમને ખ્યાલ આવી જશે, અથવા અંદાજ ઉપર તમારે કોઈ પણ વસ્તુનું માપ લેવાનું. એના માટે હવે તમે લાંબો કોઈ પણ વસ્તુ જે છે, દાખલા તરીકે તમે એક આપણું ગણિતનું પાઠ્યપુસ્તક છે અને પાઠ્યપુસ્તક છે એ ની અંદર તમે જોઈ શકો છો કે એ બે ચોરસ ટુકડા આપેલા છે. મતલબ બે ચોરસ નથી, એક ચોરસ છે અને એક લંબચોરસ છે. બરાબર? હવે આ બંનેની અંદર પ્રશ્ન કરે
પાસે કોઈ પણ એક વસ્તુનું માપ હોવું જોઈએ, બરાબર? પણ આપણી પાસે તો કોઈ વસ્તુનું એ માપ જ નથી કે એના ખાના પડી શકે. તો આપણે શું કરીશું? તો એના માટે આ વસ્તુને ઈઝી બનાવવા માટે, એટલે કે સહેલું બનાવવા માટે આપણી પાસે છે ક્ષેત્રફળ અને પરિમિતિ, કે કોનો ટુકડો કોના કરતાં વધારે લાંબો, કોનો ટુકડો કોના કરતાં વધારે ટૂંકો. હું એ જ વસ્તુ તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવું છું અને પછી તમને ઝડપથી આવડી જશે. તમે અહીંયા છે એ જ્યારે અહીંયા તમે ચોરસ ટુકડો જોવો છો તો ચોરસ ટુકડાની ચારેય બાજુનો સરવાળો કરો એટલે પરિમિતિ, અને સરવાળો તો બાળ મિત્રો તમને આવડે જ છે, બરાબર? જ્યારે તમારે કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તમારે એને લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો છે, એટલે ગુણાકાર પણ તમને આવડે છે. બસ આ જ વસ્તુ છે. અને જો આપેલું માપ હોય એને તમારે ભાગાકાર કરવાનો છે તો તમને ઝડપથી જ આ બધી વસ્તુ આવડી જશે. એટલે થોડું ધ્યાન આપશો તો તમને આ વસ્તુ ઝડપથી આવડી જશે. તો સૌથી પહેલાં હું આ પોસ્ટ કાર્ડ અને આના આધારે હું પાઠ્યપુસ્તકની અંદરથી જે માહિતી છે એ માહિતીના આધારે તમને સહેલું કરીને અહીંયા પ્રકરણ 11નું અંદર જે સમજવાની વસ્તુ છે મેઇન વસ્તુ સમજાવું છું કે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું. તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ સમજીએ છીએ. જો પ્રકરણની સમજમાં આપતા મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો હું તમને સમજાવું છું પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિ એટલે મેં અહીંયા લખ્યું છે, વ્યાખ્યા સવાલ જવાબમાં પૂછાય, વિકલ્પમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો તમે ધ્યાન આપજો. પરિમિતિ એટલે જે તે આકૃતિની ફરતી બાજુનું, હવે આકૃતિ જે છે એની ફરતી બાજુ, બરાબર? તમે અહીંયા બે આકૃતિ જોવો છો, એક ચોરસ છે જે મેં અહીંયા લખ્યું છે અને બીજી જે છે એ લંબચોરસ છે. હવે ફરતી બાજુ એટલે ચારેય બાજુ, ચોરસને ચાર બાજુ હોય, લંબચોરસને પણ ચાર બાજુ છે, બરાબર? ચોરસને ચાર બાજુ છે ને લંબચોરસને પણ ચાર છે. ચોરસમાં ચારે ચાર સરખી હોય, જ્યારે લંબચોરસની અંદર તમારે એની લંબાઈ અને પહોળાઈ બે આવે છે, પણ એના ચારે ચારનું શું કરવાનું છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. યાદ રાખવાનું, પરિમિતિ શોધવી હોય તો જે તે આકૃતિ આપી હોય એ આકૃતિની જે ચારે બાજુનું માપ છે, જેમ કે અહીંયા આ લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. આ લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. આ કેટલી છે? 2 સેન્ટીમીટર. અને આ કેટલી છે? 2 સેન્ટીમીટર. બધી બાજુ એટલે ચોરસ છે અને ચોરસની ચારે બાજુનું માપ કેવું હોય? સરખું. તો આપણે એની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ શોધવા માટે ચોરસ માટે શું કરીશું? તો લંબાઈ વત્તા લંબાઈ, મેં ટૂંકમાં લખ્યું છે, એટલે કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. અહીંયા મેં આખું પૂરું લખ્યું છે કે ચોરસ માટે તમે શું વાપરી શકો? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. યાદ રાખવાનું, ચોરસની ચાર બાજુ હોય છે અને ચારેય બાજુનો ચાર વખત આવી જોઈએ, એટલે 1 2 3 અને 4. હવે ચારે બાજુને 2 2 2 અને 2, એટલે કે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2. હવે તમે એને 2 2 દુ 4 2 તારી 6 2 ચોક 8 સીધું પણ કરી શકો છો, અથવા 4 વખત છે, બરાબર? તો 4 દુ 8. 2 કેટલી વખત છે? 4 વખત છે. તેની સીધી ગણતરી ઘડિયો આપણે તો થઈ જાય ને કે 4 આ 2 કેટલી વખત છે? 2 છે બધા, અને કેટલી વખત છે? 4 વખત છે. એટલે 2 ચોક 8 અથવા 4 દુ 8. એવી રીતે તમે અહીંયા આપણે 2 ચોક 4 બાજુ છે એટલે 2 ચોક 8, એટલે એનો જવાબ સેન્ટીમીટરમાં આવે. હવે મેં અહીંયા સેન્ટીમીટર લખ્યું છે. બાળ મિત્રો કેમ? કારણ કે મેં એનું માપ નાનું લખ્યું છે. જેમ કે પાઠ્યપુસ્તક છે, કંપાસ બોક્સ છે, નાની કોઈ વસ્તુ જે છે તો એને તમે સેન્ટીમીટરમાં લખી શકો છો, બરાબર? એ જ રીતે એનાથી મોટી વસ્તુ એનું માપ લેવું હોય તો તમે એને મીટરમાં લઈ શકો છો, અને એનાથી મોટું હોય કે જેમ કે રસ્તાની લંબાઈ, ખેતરની લંબાઈ, ઘણી બધી વસ્તુઓ જે છે તો એના માટેનું તમે માપ, રસ્તાઓને
લંબાઈ આટલી જેટલી અને આ જે આ 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર એ એની લંબાઈ છે. આમ ઊભું લાંબુ છે, જ્યારે 3 સેન્ટીમીટર એની પહોળાઈ છે. તો આપણી લંબાઈ અને પહોળાઈ બંને આવશે. મેં અહીંયા સૂત્ર લખ્યું છે કે લંબચોરસ માટે લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. પણ શું કરવાનું છે? તો સરવાળો. ટૂંકમાં યાદ રાખવાનું કે જ્યારે પણ પરિમિતિ પ્રશ્ન પૂછાય તો તમારે હંમેશા એ જે આકાર હોય એ આકારની ચારેય બાજુનો સરવાળો કરવાનો. યાદ રાખવાનો કે આકાર જો ચોરસ હોય તો ચારે બાજુ લંબાઈ, અને જો એ લંબચોરસ હોય તો લંબાઈ વત્તા પહોળાઈ, બસ આ જ વસ્તુ તમારા મગજની અંદર ફિટ કરી દો એટલે તમને હંમેશા યાદ રહેશે કે પરિમિતિ શોધતી વખતે હંમેશા શું કરવાનો છે? સરવાળો છે. તો એવી જ રીતે લંબચોરસની પરિમિતિ શોધવી છે તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર છે એટલે જો અહીંયા પણ લંબાઈ અને અહીંયા લંબાઈ એટલે 2 લંબાઈ આવી ગઈ, બરાબર. હવે પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. તો અહીંયા પહોળાઈ વત્તા પહોળાઈ આવી ગઈ એટલે એ ચારે બાજુનું માપ આવી ગયું. ચારે બાજુનો શું કરવાનો છે? નિશાની તમને અહીંયા આપેલી જ છે, સરવાળો. તો લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. હવે ચારે બાજુ તો આ 2 વખત આવી ગયા, 3 2 વખત આવી ગયા નો સરવાળો. તો 3 ને 2 આમ કરો કે 2 ને 3 5, બરાબર. એ જ રીતે 2 ને 3 5, 5 ને 5 કેટલા થાય? 10. આ બધા 3 ને 2 5, 3 ને 2 5 અને 5 ને 5 10. તો કેટલા સેન્ટીમીટર આવ્યા? 10 સેન્ટીમીટર. તો મેં અહીંયા પાછળ સેન્ટીમીટર લખ્યું છે. કેમ કે જે વસ્તુઓની જે માપ હોય એના આધારે એને સેન્ટીમીટરમાં, મીટરમાં અને કિલોમીટરમાં મૂકી શકાય. એ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે. તો એ જ રીતે બાળ મિત્રો તમને ફરી એક વખત યાદ કરાવી દઉં કે પરિમિતિ એટલે શું? તો જ્યારે જે તે આકૃતિ આપી છે એ જે આકૃતિની ફરતી બાજુનું માપ એટલે એની ફરતી જેટલી બાજુનું માપ તમને આપી દીધું છે અને બાજુનું માપ તમારે કરવાનું છે. એવી જ રીતે અહીંયા મેં લંબચોરસનું કર્યું. મેં ચોરસ અને લંબચોરસ બંને એટલા માટે સમજાવ્યું કે તમને ક્યારેક પ્રશ્ન થાય કે આનો તો આવું છે, આને તો આવું છે, તો આ રીતે કરી શકાય છે. જો તમને અહીંયા એક ટુકડો આપેલો છે ચોરસ અને બીજો ટુકડો અહીંયા આપેલો છે. આ બંને મિત્રોમાંથી કોનો ટુકડો વધારે એના માટે હવે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. તમારા પાઠ્યપુસ્તકની અંદરથી મેં તમને અહીંયા પરિમિતિ સમજાવી જ છે. આ પરિમિતિનો ઉપયોગ કરીને આને પ્રયત્ન કરજો, તમને બહુ સરસ રીતે આવડી જશે. અહીંયા માપ પણ આપેલું છે, અહીંયા પણ માપ આપેલું છે અને અહીંયા પણ માપ આપેલું છે. માપનો ઉપયોગ કરીને કરશો તો તમને આની પરિમિતિ શોધતા આવડી જશે, બરાબર. હવે એના પછી પરિમિતિ બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પરિમિતિની અંદર ચારે બાજુનો સરવાળો કરવાનો. એના પછી હવે બીજું કે ક્ષેત્રફળ, બરાબર. તો ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે એની વ્યાખ્યા છે જે મેં પરિમિતિનું તમને સમજાવ્યું એવી જ રીતે ક્ષેત્રફળની પણ વ્યાખ્યા. આ સિવાય ક્ષેત્રફળનું સૂત્ર તમને પરીક્ષામાં વિકલ્પમાં સવાલ જવાબમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે અથવા નાનો એવો દાખલો પણ આવે છે. ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે જો પરિમિતિ મગજની અંદર યાદ રાખવાનું કે પરિમિતિ શોધવી હોય તો ચારે બાજુનો સરવાળો જ કરવાનો અને ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું હવે હું તમને શીખવાડું છું. જો કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ, કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. દાખલા તરીકે મારા હાથનો પંજો છે, એ પંજાને હું અહીંયા બોર્ડ ઉપર મૂકું છું, પછી જો એને મારા એને શેપ આપી અને પછી જો હું એનું માપ લઉં તો મારા હાથે આટલી જગ્યા બોર્ડ ઉપર રોકેલી છે, એને રોકેલી જગ્યાનું માપ કહેવાય છે. તો એને ક્ષેત્રફળ કહેવાય. કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ આકૃતિએ જ્યારે સપાટી પર રોકેલી જગ્યા, જેટલી જગ્યા રોકેલી છે એટલી જગ્યાનું તમારે માપ લેવું છે તો એને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ. રોકેલી જગ્યા, રોક્યા વગરની કોઈ જગ્યાની વાત થતી નથી. જે તે આકાર હોય, ચાહે ચોરસ હોય કે એ લંબચોરસ હોય, પણ એને જેટલી જગ્યા રોકી છે એ જગ્યાનું માપ
એટલે આપણે એનું ક્ષેત્રફળ કહેવાય છે. હવે જો ક્ષેત્રફળની અંદર પણ અહીંયા પણ તમને જેમ પરિમિતિની ચારે બાજુ ચોરસમાં ચારે બાજુનું માપ સરખું છે. જ્યારે લંબચોરસની અંદર લંબાઈ અને પહોળાઈ આવે છે તો લંબાઈનું માપ અલગ છે અને પહોળાઈનું માપ અલગ છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો કે ચોરસમાં અને લંબચોરસમાં આપણે ક્ષેત્રફળ શોધવામાં શું કરવાનું? તો ક્ષેત્રફળ શોધતી વખતે પણ આપણી પાસે ક્ષેત્રફળનું સૂત્ર હોવું જોઈએ. અને ખાસ યાદ રાખવાનું કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો ચોરસમાં તો શું આવે? લંબાઈ જ. લંબાઈ સિવાય બીજું કશું હોય નહીં. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા તમે એને લંબાઈનો વર્ગ તરીકે પણ લખી શકો છો. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. બરાબર. હવે ક્ષેત્રફળમાં યાદ રાખવાનું કે ક્ષેત્રફળમાં હંમેશા કોઈ પણ વસ્તુનો શું કરવાનો? ગુણાકાર. પરિમિતિમાં સરવાળો, ક્ષેત્રફળમાં ગુણાકાર. તો જો અહીંયા 3 ગુણ્યા 3. હવે 3 ગુણ્યા 3 એટલે 3 6 ને આપણે શું બોલવાનો? ઘડિયો. 3 તરી 9. તો આ ચોરસનું જે માપ છે એ 9 ચોરસ સેન્ટીમીટર છે. બરાબર. હવે એક ક્ષેત્રફળ છે માટે એને મીટરમાં લખવું. સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર આ વસ્તુ તમારા મગજમાં દર વખતે બેસતી હોવી જોઈએ. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એ ચોરસનું ક્ષેત્રફળ છે. મતલબ કે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ માટે એટલે કે એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ. એને આવી રીતે ગુણાકાર કરવાનો છે. ઘડિયો બોલવાનો છે. 3 તરી 9 એટલે કે 9 ચોરસ મીટર. એ જ રીતે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ પણ આપણે જ્યારે લંબચોરસનું સૂત્ર મૂકીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બાળ મિત્રો, સૌથી મહત્વની વસ્તુ હું તમને વારંવાર યાદ દેવડાવું છું કે કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ શોધો કે પરિમિતિ શોધો, સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તમને સૌથી પહેલા એ વસ્તુનો આકાર કેવા પ્રકારનો છે એ જાણવું બહુ મહત્વનું છે. જો તમને આકાર આવડી જશે તો તમને સૂત્ર આવડી જશે અને સૂત્ર આવડશે તો તમને ખબર પડી જશે કે ક્યાં અહીંયા તમારે પરિમિતિમાં એનો સરવાળો કરવાનો છે અને જો ક્ષેત્રફળ શોધવાનું છે તેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. હવે જો અહીંયા મેં તમને લંબચોરસની અંદર તો સ્વાભાવિક છે એ લંબાઈ અને પહોળાઈ બે આવે. તો એને મેં સૂત્ર આપ્યું છે લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ 3 સેન્ટીમીટર છે અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે. ઘડિયો બોલીશું. 3 ચોક 12 એટલે 12 ચોરસ સેન્ટીમીટર આવે છે. ખ્યાલ આવ્યો? બાળ મિત્રો, તમને આ માહિતીના આધારે ખ્યાલ આવ્યો હશે. આખા પાઠ્યપુસ્તકની અંદર તમારી ઘણી બધી પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિઓને જો તમે ધ્યાન આપશો, પ્રયત્ન કરશો તો તમને ક્ષેત્રફળ અને પરિમિતિ આવડી જશે. થોડું તમારે સૌથી પહેલા મગજમાં બેસાડવાનું છે વસ્તુનો આકાર, આકારના આધારે એનું માપ અને માપના આધારે તમારે નક્કી કરવાનું છે કે હવે આપણે જો એનું લખેલું હોય કે એની પરિમિતિ શોધવાની તો એનો સરવાળો જ કરવાનો અને જો એનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનો ગુણાકાર કરવાનો. આ વસ્તુ તમારા મગજમાં બેસતી હોવી જોઈએ. અહીંયા પોસ્ટકાર્ડનું પણ છે. આ પણ પ્રવૃત્તિ તમને આવડશે જ. તમે પ્રયત્ન કરજો. અહીંયા એક પોસ્ટકાર્ડનું માપ છે ટપાલ ટિકિટ વડે ઢાંકો. અહીંયા માપ આપેલું છે. આવી પ્રવૃત્તિની અંદર તમે પ્રયત્ન કરશો. અહીંયા ઊભી અને આડી કાના ગણી અહીંયા 1 2 3 4 5 ઊભા 5 છે અને આડા 1 2 3 4 5 અને 6 તો 6 5 4 કેટલા થાય? તો તમે એનું ક્ષેત્રફળ શોધીને લખી શકશો. ક્ષેત્રફળ પૂછ્યું હોય તો ગુણાકાર કરીને ક્ષેત્રફળ શોધવાનું અને પરિમિતિ પૂછ્યું હોય તો ત્યાં તમારે સરવાળો કરીને પરિમિતિ શોધવાની. એ જ રીતે અહીંયા એક ટપાલ પોસ્ટકાર્ડ છે અને પોસ્ટકાર્ડની અંદર પણ તમને આપેલું છે તો તમારે એનું અનુમાન કરીને એના જવાબો લખવાના છે. અહીંયા આ ટિકિટનું માપ આપેલું છે. ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે અને તેને ઢાંકવા
આવડશે, પ્રયત્ન કરજો. બધું જ આપેલું છે. પરિમિતિ અને ક્ષેત્રફળ એકદમ સહેલું ચેપ્ટર છે. એ સિવાય પછી અહીંયા તમને મહાવરો આપેલો છે. આ મહાવરાની અંદર તમને હું પહેલો જ દાખલો કુલ મહાવરામાં A, B, C, D, E અને F આ 5 આપેલું છે મહાવરા. પણ હું 5માંથી ફક્ત તમને A કરાવીશ અને D કરાવીશ. બાકીના B, C, E અને F એ તમારા સ્વ પ્રયત્ન કરવાના છે. આવડી જ જશે, સહેલું છે. પ્રયત્ન કરજો, તમારે ધ્યાન આપશો તો તમને આવડી જવાનું છે. હવે જો કે અહીંયા મહાવરો નંબર 1 છે. એ મહાવરો નંબર 1 માં એ નંબરનો દાખલો છે જેનો વાંચું છું. તમે ધ્યાન આપજો કે અરબાઝ તેના ભોય તળિયામાં લીલા રંગની લાદી બેસાડવા ઈચ્છે છે. હવે ભોય તળિયું એટલે શું? પહેલી વસ્તુ કે તમને ખબર પડતી હોવી જોઈએ. તો આ જે છે નીચેનો ભાગ, બરાબર. નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે, ઉપર આ ફર્સ્ટ ફ્લોર છે. તો એ જરૂરી નથી કે ગ્રાઉન્ડ ફ્લોર છે કે ફર્સ્ટ ફ્લોર. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને ભોય તળિયું એટલે શું? મતલબ કે આ જે નીચેનો ભાગ છે ત્યાં લાદી બેસાય છે. લાદી એટલે કે અત્યારે તો તમે જોવો છો, અત્યારે ફેશન વાળી પણ ઘણી લાદી હોય છે, કોટા સ્ટોન હોય છે. તો એનું માપ તમારે લખે. હમણાં તમે ટપાલ પેટીનું જે છે શીખ્યા ને, મેં તમને હમણાં પાઠ્યપુસ્તકમાં જાતે કરવા આપ્યું છે. એવી જ રીતે તમારે ભોય તળિયાનું માપ લઈને કરવાનું છે. તો એવી રીતે અહીંયા દાખલો છે કે અરબાઝ તેના ભોય તળિયામાં લીલા રંગની લાદી બેસાડવા ઈચ્છે છે. બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેનું રસોડું 220 સેન્ટીમીટર લાંબુ છે અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો તેને કેટલી લાદીની જરૂર પડે? અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે. હવે એની જે બાજુઓ જે છે, બાજુઓની લંબાઈ એટલે કે પેલું જે લાદી છે એનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર. કેટલું માપ છે? 10 સેન્ટીમીટર. પણ જો આપણે રૂમની લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો રસોડું એ 220 સેન્ટીમીટર લાંબુ છે. કેટલા સેન્ટીમીટર લાંબુ છે? 220 સેન્ટીમીટર લાંબુ છે અને 180 સેન્ટીમીટર કેવું છે? પહોળું છે. હવે આપણે એનું શું શોધવાનું છે? તો ક્ષેત્રફળ. કારણ કે આપણે શું લગાવવાની છે? લાદી. માપ તો આપણને આપી દીધું છે એટલે આપણે પરિમિતિ શોધવાની નથી. માપ આપણને આપી દીધું છે કે 220 સેન્ટીમીટર કેવું છે? લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું. એટલે આપણે પરિમિતિ શોધવાની નથી. આપણે લાદી લગાવવા માટે આપણે એનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમે વિચારો કે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ કેમ લખ્યું હશે? બાળ મિત્રો, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેમ લખ્યું હશે? હું લંબાઈ ગુણ્યા લંબાઈ ના લખી શકું? ના, કારણ કે લંબાઈ અને પહોળાઈ બંને એટલે કે રૂમ કેવો આકારનો છે? લંબચોરસ. રૂમ કેવા આકારનો છે? લંબચોરસ. માટે મેં અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર લગાવ્યું લાંબુ અને પહોળું. તમને અહીંયા આપેલું છે કે 220 સેન્ટીમીટર લાંબુ, 180 સેન્ટીમીટર પહોળું. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તેનો આકાર એ લંબચોરસ પ્રકારનો થયો. માટે અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 200 સેન્ટીમીટર 220 સેન્ટીમીટર છે ગુણ્યા પહોળાઈ 180 સેન્ટીમીટર છે. તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. આગળના ધોરણમાં તમે શીખી ગયા છો. અહીંયા 1 2 એકમ દશક 100 એ છે તો આપણે અહીંયા 2 શૂન્ય કરીશું. પછી 0 2 કા 2 2 કા 2. એ જ રીતે 8 ને 0 સાથે 8 દુ 16 નો છગડો વધી પડી 1 8 દુ 16 ને 17. બરાબર. હવે 0 છે એટલે આપણે કોઈ પણ પ્રકારનો આગળ કરીશું નહીં. આ બંનેનો શું કરીશું? સરવાળો. તો અહીંયા 0 0 6 ના 6 7 ના 7 2 ને 1 3 2 ના 2. બાળ મિત્રો, અહીંયા આપણે જ્યારે લાદીનું માપ લેતા હતા તો મેં અહીંયા જે શૂન્ય હતું મતલબ કે 180 હતા એની જગ્યાએ હું 18 એનો ગુણાકાર કરીને કરું તો તમને જવાબ એનો જે આવે એ આપણે કરીએ તો બે સંખ્યા છે માટે 0 0 2
વળી 1 બાળ મિત્રો તમને બધી દેખાય છે ને 8 દુ 16 ને બધીનો 1 17. હવે આપણે આનો સરવાળો કરીશું તો 0 6 7 1 8 9 2 ને 1 3 અને આપણે અહીંયા જે શૂન્ય છે એ શૂન્ય આપણે અહીંયા મૂકી દઈશું. મેં અહીંયા 18 જ કર્યું હતું, અહીંયા 180 છે એટલે એ જે શૂન્ય છે મેં અહીંયા મૂક્યું તો એનો જે જવાબ છે 396,600 આવશે. બરાબર. આ જે છે એ એનું શું આવ્યું ક્ષેત્રફળ. આ જે છે એ એનું ક્ષેત્રફળ આવ્યું છે 396,600. હવે તમને લાદીનું માપ પણ આપી દીધું છે. લાદીનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે. લાદી એટલે કેવી હોય? ચોરસ. લાદી કેવી હોય? ચોરસ. તો એની ચારે બાજુનું માપ કેવું હોય? સરખું. એટલે અહીંયા 10 સેન્ટીમીટર એનું માપ લખી છે બાજુની લંબાઈ એટલે એની ચારે બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. એટલે લાદીનું ક્ષેત્રફળ આપણે હવે શોધીશું. બરાબર. તો લાદીનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10. 10 ગુણ્યા 10 મતલબ લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 10 એ 100. 10 એ 100 ચોરસ સેન્ટીમીટર. બરાબર. હવે આપણે શું કરીશું? તો લાદીની આપણે સંખ્યા શોધવી છે. આપણે આનું ક્ષેત્રફળ શોધી લીધું, એટલે લાદીનું માપ શોધી લીધું, એ 100 ચોરસ સેન્ટીમીટર છે અને જે લાદીની જે રૂમની જે લંબાઈ અને પહોળાઈ છે જે 39,600 ચોરસ સેન્ટીમીટર માં છે. તો આપણે શું કરીશું? હવે આ બંનેની લાદીની સંખ્યા શોધવાની છે. તો લાદીની સંખ્યા શોધવા માટે આપણે ભોય દળિયાના ક્ષેત્રફળનું માપ લીધું. તો ભોય દળિયાના ક્ષેત્રફળનું માપ છે 39,600. બરાબર. અને એની લાદીનું ક્ષેત્રફળ છે 100 ચોરસ સેન્ટીમીટર. બરાબર. હવે આપણે શું કરીશું? તો આનો ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરતી વખતે અહીંયા જે બે શૂન્ય છે એ બંને જતી રહેશે એટલે એનો જવાબ અહીંયા આવશે આટલી લાદીની આપણને જરૂર 396 લાદીની જરૂર પડશે. બરાબર. ફરી એક વખત ધ્યાન આપો બાળ મિત્રો કે અરબાઝને તેના ભોય તળિયાની અંદર એટલે કે રૂમનો ભોય તળિયું છે એટલે કે જમીન જે નીચેનો ભાગ છે એમાં એને લીલા રંગની લાદી બેસાડવી છે. આપણને લાદીની લંબાઈ પણ આપી છે, એની બાજુઓની લંબાઈ લખી છે એટલે ચારે બાજુ 10 સેન્ટીમીટર છે. એના રસોડાની લંબાઈ અને પહોળાઈ આપી હતી એટલે પહેલા મેં એના રસોડાની લંબાઈ અને પહોળાઈ મતલબ કે એનું ક્ષેત્રફળ શોધ્યું, ત્યારબાદ એની લાદીનું ક્ષેત્રફળ શોધ્યું અને બંનેના જવાબના આધારે બંનેના ભાગ પાડ્યા અને ભાગના આધારે ખબર પડે કે 396 લાદી એના જે લીલા રંગની લાદી 396 જરૂર પડશે. તો આ ક્ષેત્રફળ અને પરિમિતિનો આ પ્રથમ ભાગ છે. જે ભાગ મેં તમને અત્યાર સુધી સમજાવ્યો. પાઠ્યપુસ્તકની અંદર મેં પોસ્ટકાર્ડની, બે મિત્રોની ચોરસ અને લંબચોરસના ટુકડાની એ બધું જ તમને આવડશે. પ્રયત્ન કરજો અને પ્રયત્નના આધારે તમારે પાઠ્યપુસ્તકની અંદર જે ચોપડીમાં લખી અને પછી એ જ વસ્તુ તમારે ઘરકામમાં અને ઘરકામમાં બંનેમાં લખવાની છે. તો મેં અહીંયા તમને ઘરકામ પણ આપ્યું છે જેટલું મેં બોર્ડ ઉપર લખાવ્યું. બાળ મિત્રો આ જ ભાગ 2 છે. બાળ મિત્રો મેં તમને A B C D E અને F માંથી A દાખલો કરાવ્યો અને હવે હું કરાવું છું D. બાકીના બધા દાખલા તમારે સ્વ પ્રયત્ન ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીને પ્રયત્ન કરવાનો છે. હવે અહીંયા D માં છે કે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તમારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. પણ તમને અહીંયા પરિમિતિ આપી દીધી છે, પણ પરિમિતિ કેટલી છે એ તમારે શોધવું પડશે. પરિમિતિનું કુલ માપ આપેલું છે. કુલ માપ કેટલું આપેલું છે? 300 સેન્ટીમીટર. બરાબર. તમે કેરમ તો રમો છો અને કેરમનો આકાર કેવો છે? ચોરસ. તો ચોરસની ચારે બાજુ કેવી હોય?
ચારે બાજુ સરખી છે તો એનો ટોટલ સરવાળો આપણને આપે છે કેટલા સેન્ટીમીટરનો છે 320 સેન્ટીમીટર. તો આ દાખલાની અંદર તમને અહીંયા આપેલું છે કે ચોરસ કેરમ બોર્ડની લંબાઈ કેટલી છે તો 300 બોર્ડની ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર આપણને આપેલી છે. એનો જવાબ આપી દીધો છે પણ આપણે એને શું કરીશું 4 ઘાત કરીશું એટલે એની એક બાજુની લંબાઈનું માપ ખબર પડશે. દાખલા તરીકે આપણે શું છે કેરમ બોર્ડ છે તો સમજ પણ મિત્રો પણ આપણને એની એક બાજુનું માપ ખબર છે નહીં તો એની ચોરસની એક જ બાજુનું માપ આપણને ખબર પડી જાય એટલે આપણને એના આધારે એનું ક્ષેત્રફળ મળી જશે. તો એની પરિમિતિ છે 300 ને તો આ ચોરસ કેરમ બોર્ડ છે એની પરિમિતિ 320 એટલે કે ચારે બાજુનું માપ આપ્યું છે એને આપણે 4 ભાગીશું ભાગ પાડીશું તો એની એક બાજુનું માપ ખબર પડશે. તો તમને કયો 8 ના ઘડિયામાં તમે 32 ક્યારે આવે છે તો 8 8 ચોક 32 બરાબર. હવે આ શું છે એટલે મતલબ કે 80 એક બાજુનું માપ અહીંયા 80 અને 80 તો 80 ગુણ્યા 80 કરશો તો પણ એની ચારે બાજુનું માપ 80 ચોરસ સેન્ટીમીટર છે. હવે એના આધારે તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એની એક બાજુનું માપ તમને ખબર પડી ગયું ને એની એક બાજુનું માપ 80 ચોરસ સેન્ટીમીટર છે. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આના આધારે આપણે એનું ક્ષેત્રફળ શોધી શકશું. તો ક્ષેત્રફળ શોધવા માટે શું આવશે તો પણ કેરમનો આકાર તો ચોરસ જ છે એટલે એનો આકારના આધારે આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે મેં લંબાઈનો વર્ગ કર્યો છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 80 ઉપર આવ્યો છે ને આકાર 80 ગુણ્યા 80 તો 80 તો 0 0 અને ઈઠ્યું 64 અને બે અંક છે એટલે 64 ચોરસ સેન્ટીમીટર. આ એનું ક્ષેત્રફળ થાય છે. આ એનું શું છે ક્ષેત્રફળ થયું. બાળ મિત્રો તમને ફરી ખબર પડી. ફરીથી આ દાખલો સમજાવું છું. ચોરસ કેરમ બોર્ડનું માપ આપી દીધું છે પણ માપના આધારે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધતી વખતે આપણે એક બાજુની લંબાઈનું માપ આપણને ખબર નહોતું માટે પહેલા પરિમિતિ શોધી. પરિમિતિને ચારે બાજુનું માપ સરખું છે એટલે મેં અહીંયા એને ભાગ્યું. ચાર બાજુ આવે 1 2 3 અને 4 તો 320 ભાગ્યા 4 કરે તો 8 ના ઘડિયામાં 8 ચોક 32 અને આ 0 એટલે 80 ચોરસ સેન્ટીમીટર એની એક બાજુનું માપ છે જે મેં અહીંયા ચારે બાજુ તમને લખીને બતાવ્યું છે. આ 80 ચોરસ મીટર. હવે મારે